ચેપ્ટર નંબર 11 છે ફાઇલ વ્યવસ્થાપન. કુલ 6 માર્ક્સનું ચેપ્ટર છે. આપણે બધાએ આ માર્ક્સ પણ લેવા જ છે. કોઈ પણ માર્ક્સ ચૂકી ન જવાય એટલે વિડીયો 2-3 દિવસના વિરામ બાદ આપણી સમક્ષ આવી રહ્યો છું. તો ફાઇલ વ્યવસ્થાપન એટલે શું? તો ફાઇલ વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એના ઉપર આખે પ્રોગ્રામિંગ છે. કોઈ પણ સોફ્ટવેર બનાવીએ ત્યારે ફાઇલનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ બધું જ એના ફોર્મેટ પ્રમાણે હોય છે. એટલે આપણે એના પ્રશ્ન તરફ ધ્યાન દઈશું. કમ્પ્યુટરના સિસ્ટમમાં કયો સંગ્રહ કામચલાઉ સંગ્રહ છે? નાશવંત સંગ્રહ, અવિનાશી સંગ્રહ, એબી અને એક પણ નહીં. તો ત્યાં નાશવંત સંગ્રહ કામચલાઉ હોય છે. જ્યાં રેમ વપરાય છે, મતલબ રેમ દ્વારા જે કંઈ સંગ્રહ થાય છે એ બધો કામચલાઉ હોય છે, આપણને ખ્યાલ છે. અવિનાશી સંગ્રહ કેવો સંગ્રહ છે? તો ફરજિયાત છે, કામચલાઉ છે, કાયમી છે કે વૈકલ્પિક છે? તો અવિનાશી એ કામચલાઉ સંગ્રહ છે. અવિનાશી. નાશવંત કે કાયમી, તો કાયમી સંગ્રહ છે. બરાબર છે. ટેક્સ્ટ ફાઇલમાં ડેટા શેના જેવી પદ્ધતિના ઉપયોગ દ્વારા સંગ્રહિત કરેલ હોય છે? તો આસ્કી કોડ દ્વારા હોય છે, કે યુનિકોડ દ્વારા હોય છે, એબી દ્વારા હોય છે કે એક પણ નહીં? તો એબી દ્વારા, મતલબ કે યુનિકોડ સિસ્ટમ બી થાય અને આસ્કી કોડથી પણ સેવ થતો હોય છે. માટે આપણે ધ્યાનમાં લેવાનું. 6 માર્કના ક્વેશ્ચનમાં 6 માર્કના ક્વેશ્ચનના ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આપણે બધાએ 6 માર્ક્સ પૂરા લેવા છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. ટેક્સ્ટ ફાઇલના અનુલંબન તરીકે નીચે પૈકી શું હોય છે? .txt હોય છે, .java હોય છે કે .c કે આપેલ તમામ છે? ટેક્સ્ટ ફાઇલના અનુલંબન તરીકે નીચે પૈકી શું હોય છે? તો ટેક્સ્ટ ફાઇલના અનુલંબન તરીકે 3માં આપેલ તમામ આવી શકે છે, જેને સોર્સ ફાઇલ પણ કહેવામાં આવે છે. એટલે ધ્યાનમાં લેવાનું. અને નોટપેડ આધાર પર જોઈએ ટેક્સ્ટ ફાઇલ, તો txt પણ અનુલંબન આવતું હોય છે. સામાન્ય રીતે ચલ ઓબ્જેક્ટ અને તેનું અનુસંધાન શેનામાં સાચવવામાં આવે છે? તો સામાન્ય ચલ ઓબ્જેક્ટ અને તેનું અનુસંધાન શેનામાં સાચવવામાં આવે છે? તો રેમમાં, રોમમાં, એબી કે એક પણ નહીં? તો રેમમાં સાચવવામાં આવતું હોય છે. ટેક્સ્ટ ફાઇલને શું ધરાવતી ડેટા ફાઇલ હોઈ શકે છે? હકીકતો, સોફ્ટવેર, હાર્ડવેર કે બી અને સી બંને? ટેક્સ્ટ ફાઇલ એ શું ધરાવતી ડેટા ફાઇલ હોઈ શકે? તો હકીકત ધરાવતી હોય છે. એક મહિના ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે, ખૂબ એક્ઝામ નજીક રહી છે, બધાને જ બેસ્ટ ઓફ લક. હવે તમારું ફોકસ એવા સિસ્ટમમાં જવા દેવાનું કે જ્યાં આગળ આપણે સરળતાથી માર્ક લાવી શકીએ. હવે બધું તો એટલા માટે હોય MCQ ક્વેશ્ચનો જે 12મા ધોરણ માટે છે એ બધાએ તમારે જોવાના છે. નાશવંત સંગ્રહની માહિતી ક્યારે નાશ પામે છે? એકવાર પ્રોગ્રામ અંત આવે ત્યારે, કોમ્પ્યુટર બંધ થાય ત્યારે, એબી કે એક પણ નહીં? તો એબી. એટલે કે નાશવંત એટલે રેમમાં રહેલી માહિતી નાશ પામે, કોમ્પ્યુટર બંધ થાય અથવા પ્રોગ્રામ બંધ થાય એટલે તરત જ એ નાશવંત થઈ જાય છે, એટલે ડિલીટ થઈ જાય છે. ત્યાર પછી દ્વિઅંકી ફાઇલ એવો ડેટા ધરાવે છે કે જેના તરીકે સંગ્રહિત કરેલો નથી છે? ચિત્ર, ધ્વનિ, લખાણ કે વિડીયો? દ્વિઅંકી ફાઇલ એવો ડેટા ધરાવે છે જેના તરીકે સંગ્રહિત કરાયો નથી છે. બરાબર? તો લખાણ. ફાઇલ અથવા ડિરેક્ટરી પર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ફાઇલ ક્લાસની આશરે કેટલી પદ્ધતિઓ છે? તો 10 છે, 20 છે, 30 છે કે 40 છે? તો એક પદ્ધતિ કેટલી છે? 30 પદ્ધતિ છે. લિનક્સમાં કઈ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ પાસવર્ડ ફાઇલમાં સિસ્ટમ હયાત ઉપયોગકર્તાની માહિતી સાચવે છે? તો /etc એટલે એક્સેટ્રા ફાઇલમાં ધરાવતું હોય સેલમાં, તો આપણે ત્યાં આગળ etc લખવામાં આવે છે. આન્સર etc આવશે. હા, ઓપ્શન બદલાયા હોય તો આપણે આન્સર જોઈને લખવાનો છે. બધી જગ્યાએ ઓપ્શન કદાચ આ પ્રશ્ન માટે એ જ ન હોઈ શકે, બી પણ હોય, સી પણ હોય, ડી પણ હોય. તો પ્રશ્નને સમજવાની ખૂબ જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોને સમજીને જ લખવા છે. માટે આ વિડીયોને ખૂબ જોજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. આપણને ખ્યાલ આવી જશે. બધા પ્રશ્નો અહીંયાથી આવે છે. બરાબર? નીચે પૈકી ફાઇલ ક્લાસની વધુ ઉપયોગમાં આવતી પદ્ધતિ કઈ છે? એક્ઝિસ્ટ, ઇઝ ફાઇલ, ઇઝ ડિરેક્ટરી, ગેટ એબ્સોલ્યુટ, ગેટ નેમ, ગેટ પાથ, લેન્થ, લિસ્ટ, ફાઇલ લિસ્ટ, હિડન? તો આપેલ તમામ આવતો હોય છે. જવાબમાં આવશે આપેલ તમામ. ક્લાસ ફાઇલની કઈ પદ્ધતિ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઇલો અને ડિરેક્ટરીઓના નામ પરત કરે છે? તો સ્ટ્રિંગ લિસ્ટ, સ્ટ્રિંગ નેમ,
સ્ટ્રિંગ લિસ્ટ પણ ત્યાં સ્પેલિંગ જોવાનું છે. કેસ સેન્સિટિવ ભાષા છે માટે એલ અપર કેસ છે માટે આવશે નહીં. લોઅર કેસ ને અપર કેસ અલગ અલગ રીતે લેશે માટે આપણે એ નંબરનો જવાબ લઈશું. આન્સર સ્ટ્રિંગ લિસ્ટ પણ સ્મોલ લેટરમાં. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિનો પરત ડેટા ફાઇલ છે? તો લેન્થ, લિસ્ટ ફાઇલ્સ આપેલ તમામ. તો લિસ્ટ ફાઇલ પર ડેટા ટાઈપ હોય છે. એક માના ક્વેશ્ચનો પૂછાય. ફાઇલ ક્લાસની ગેટ એબ્સોલ્યુટ પાથ, ગેટ નેમ, ગેટ પાથ પદ્ધતિનો કયા પ્રકાર ડેટા પ્રકાર હોય છે? તો જ્યાં આગળ આપણે એબ્સોલ્યુટ ડેટા ઇન્ટીજર પ્રકાર છે કે લોંગ પ્રકાર, સ્ટ્રિંગ પ્રકાર છે કે બુલિયન પ્રકાર છે? તો સ્ટ્રિંગ પ્રકાર છે. સ્ટ્રિંગ એટલે વધુ બે કે બે કરતાં શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જે બનાવીએ છીએ એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે માટે તે સ્ટ્રિંગ ઉપયોગમાં લેવાય છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય. નીચે પૈકી કયું ઇનપુટ સાધન છે? તો કીબોર્ડ ઇનપુટ સાધન છે. CPU, AB એક પણ નહીં. તો કીબોર્ડ ઇનપુટ સાધન છે. હાર્ડ ડિસ્કને શેના જેવા ડબલ વડે જોડી શકાય છે? USB, SATA, A અને B કે એક પણ નહીં. તો બંને જગ્યાએથી જોડી શકાય છે. હવે તો લેટેસ્ટ બધું ટેકનોલોજી આવી હતી માટે E અને B જવાબમાં આવશે. નીચે પૈકી કયું વિધાન આઈ નામના ચલને પૂર્ણાંક પ્રકારના ચલ તરીકે ઘોષિત કરે છે જેમાં 32 કિંમત સચવાય છે અથવા વપરાય છે? INT I = 13, INT double = 32, integer 32, integer 32. તો ત્યાં આગળ INT I 32 એ જવાબમાં જોવા મળશે. ઘણા બધા ક્વેશ્ચનો છે, આપણને બધાને ખ્યાલ છે. જ્યારે ક્રિયા કરવા માટે INT, ફ્લોટ, ડબલ જેવા ડેટા પ્રકારો ઉપયોગ છે. ગાણિતિક પ્રક્રિયા માટે એનો ઉપયોગ થતો હોય છે. એક માનો ક્વેશ્ચનો પૂછાય. શાબ્દિક કે તાર્કિક સાદી પ્રક્રિયા માટે થતો નથી. તો ઇન્ટીજર એ ગાણિતિક પ્રક્રિયા માટે થતો હોય છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. કયો આઉટપુટ સ્ટ્રીમ રાઇટર ક્લાસનો સબક્લાસ હોય છે? તો સ્ટ્રિંગ આઉટપુટનો સબક્લાસ કોણ છે? તો આઉટપુટ રાઇટર, સ્ટ્રીમ રાઇટર, ફાઇલ રાઇટર કે પ્રિન્ટ રાઇટર? તો ફાઇલ રાઇટર એ સબક્લાસ તરીકે ઓળખાય છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. નીચે પૈકી રાઇટર ક્લાસનો સબક્લાસ કયો છે? આઉટપુટ સ્ટ્રીમ રાઇટર, બફર રાઇટર, પ્રિન્ટર રાઇટર કે આપેલ તમામ? તો જવાબમાં આવશે આપેલ તમામ. કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ કેવા યુનિકોડ અક્ષરો વાંચવા અને લખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે? તો બરાબર છે. કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ કેવા યુનિકોડ અક્ષરો વાંચવા અને લખવા માટે ઉપયોગમાં લઈ શકાય? કેરેક્ટર ક્લાસ 16 બીટ અક્ષરો વાંચવા અને લખવા ઉપયોગમાં લઈ શકાય છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી 32 બીટ પણ વાંચતું હોય છે એટલે આપણે એ લખી શકીએ છીએ. રાઇટર ક્લાસની પદ્ધતિ શું થ્રો કરે છે? IO એક્સપ્રેશન થ્રો કરતું હોય છે. આ યાદ રાખવાનું. કમ્પ્યુટરને અપાતા આ જ ટાઈપ કરતા ડેટાને શું કહે છે? તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કહેવામાં છે. બરાબર. અપાતા આદેશોને, આદેશની સાથે ડેટાને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કહે છે. તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કહેવાય છે. બે પ્રકારના સિસ્ટમ આવે છે, CLI પ્રકાર અને GUI પ્રકાર. એટલે CLI પ્રકાર એટલે CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કહેવાય છે. GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે. નીચે કોઈ શું એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ચિહ્ન છે? તો ખાલી જગ્યા. બરાબર છે. એન્ટર, ટેબ સામાન્ય રીતે ખાલી જગ્યાને લેવાતું હોય છે, સ્પેસ આપીને લઈએ છીએ આપણે. કયા ક્લાસની ખાસ વિશેષતા હોય છે કે એક ચિહ્નનો ઉપયોગ કરીને ઇનપુટ કરાતી શબ્દમાળાને ટોકનમાં વિભાજિત કરી શકાય છે? તો જેને સ્કેનર કહેવામાં આવે છે. આન્સરમાં આવશે સ્કેનર. સ્કેનર ક્લાસ ઇન્ડિયન 1987ની શબ્દમાળા કઈ કિંમત તરીકે વાંચી શકાય છે? તો સ્ટ્રિંગ ઇન્ટીજર તરીકે વાંચી શકાય છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાશે. સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ જો ઇનપુટમાં ટોકન હશે તો ટ્રુ પરત કરશે? તો બુલિયન હેઝ નેક્સ્ટ, બુલિયન હેઝ ટોકન, બુલિયન હેઝ ટોકન એન્ડ બુલિયન ઇનપુટ ટોકન. તો બુલિયન હેઝ નેક્સ્ટ ટોકન છે ટ્રુ પરત કરતું હોય છે. બરાબર, યાદ રાખવાનું. એક માનો ક્વેશ્ચન પૂછાય. આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયોને જોતા રહેજો અને આપ સૌ સુધી, આપણા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ ઇનપુટ પદ્ધતિ ટોકન INT તરીકે સ્કેનર કરે છે? તો INT નેક્સ્ટ INT તરીકે સ્કેન કરતું હોય છે. આપણે ધ્યાનમાં લેવાનું છે. સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ ઇનપુટ પછીના ટોકનને લાઇન તરીકે સ્કેનર લે છે? સ્ટ્રિંગ નેક્સ્ટ લાઇન તરીકે સ્કેનરમાં લેતું હોય છે. આન્સરમાં એ આવશે, જવાબમાં જોવાનું છે. સ્કેનર ક્લાસ એક ચિહ્નનો ઉપયોગી કરીને ઇનપુટ કરાતી શેને ટોકનમાં વિભાજિત કરે છે? તો શબ્દમાળા. આગળ શું આવે છે? શબ્દમાળા. બરાબર છે. 31 કીબોર્ડ પરથી ડેટા વાંચવા સ્કેનર ક્લાસનો કન્સ્ટ્રક્ટ આર્ગ્યુમેન્ટ તરીકે શું સ્વીકારે છે?
તો સ્કેનર ક્લાસ ઇન કે સ્ટાન્ડર્ડ ક્લાસ ઇન કે સિસ્ટમ ડોટ ઇન, તો સિસ્ટમ ડોટ ઇન ડી જવાબમાં આવશે. નીચે પૈકી કઈ પદ્ધતિ કન્સોલ ક્લાસની પદ્ધતિ છે? સ્ટ્રિંગ રીડ લાઇન, કેરેક્ટર રીડ લાઇન પાસવર્ડ, કન્સોલ પ્રિન્ટ સ્ટ્રિંગ ફોર્મેટ ઓબ્જેક્ટ ARG, તો આપેલ તમામ. ક્લાસની કઈ પદ્ધતિ કન્સોલ પરથી લખવાની એક જ લાઇન વાંચે છે? તો સ્ટ્રિંગ રીડ લાઇન, કેરેક્ટર રીડ લાઇન, એ બી એક પણ નહીં, તો સ્ટ્રિંગ રીડ લાઇન વાંચતું હોય છે. એક મને ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ખૂબ જ ધ્યાન દેવાનું છે. કન્સોલ ક્લાસ શેના પરથી ઇનપુટ મેળવવા ઉપયોગમાં લેવાય છે? તો ફાઇલ, કીબોર્ડ કે ફાઇલ, એક પણ નહીં, તો કીબોર્ડ. બરાબર. જાવાના વિવિધ ક્લાસની ક્લોઝ રાઇટર તને પદ્ધતિનો પરત ડેટા પ્રકાર હોય છે? તો વોઇડ ડેટા પ્રકાર હોય છે. એક પણ ક્વેશ્ચનમાં પૂછાય. ફાઇલ રીડર ક્લાસના કન્સ્ટ્રક્ટર ક્યુ એક્સેપ્શન થ્રો કરે છે? IO એક્સપ્રેશન કરે છે, ફાઇલ નોટ ફાઉન્ડ એક્સપ્રેશન કરે છે, એરેથમેટિક એક્સપ્રેશન કરે છે કે નલ પોઇન્ટર કરે છે? તો ફાઇલ નોટ ફાઉન્ડ એક્સપ્રેશનનો ઉપયોગ કરતો હોય છે. જવાબમાં આવશે બી. કોમ્પ્યુટર ફાઇલોના નીચે પૈકી કયો પ્રકાર હોય છે? ટેક્સ્ટ ફાઇલ બી હોય, દ્વિઅંકી ફાઇલ બી હોય, એ બી, તો એ બી પ્રકાર હોય છે. ધ્યાનમાં લેવાનું. ફાઇલમાં સંગ્રહમાં આવતો ડેટા ઘણીવાર કયા ડેટા તરીકે પણ ઓળખાય છે? દ્વિઅંકી ડેટા પ્રકાર, સતત ડેટા, અચલ ડેટા કે ચલ ડેટા. ફાઇલમાં સંગ્રહમાં આવતો ડેટા ઘણીવાર કયા ડેટા તરીકે પણ ઓળખાય છે? તો સતત ડેટા તરીકે પણ ઓળખાય છે. દ્વિઅંકી ફાઇલમાં ડેટાને કયા સ્વરૂપે ઉમેરવામાં આવે છે? તો બાઇટ સ્વરૂપે ઉમેરવામાં આવે છે. કયા સ્વરૂપે ઉમેરાય છે? બાઇટ સ્વરૂપે. નીચે પૈકી આનું દ્વિઅંકી ફાઇલને દર્શાવે છે? બરાબર. તો આમ આપેલ તમામ દ્વિઅંકી ફાઇલને દર્શાવતું હોય છે. અમુક બધા ક્વેશ્ચન પૂછાય છે, પૂછાયેલો બી છે, એટલે આપણે આવા બધા નાના ક્વેશ્ચનો ધ્યાનમાં લેતા જઈશું. જાવા સ્ટ્રીમના ખ્યાલનો ઉપયોગ કરે છે અને બાઇટ અને અક્ષરો IO ક્રિયાઓને પાર પાડવા માટે જુદી જુદી કક્ષાના શું પૂરા પાડે છે? જાવા ક્લાસ પૂરા પાડતું હોય છે. એક મને ક્વેશ્ચનમાં પૂછાય. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર સ્ટ્રિંગ કરે છે? તો લિસ્ટ પદ્ધતિ કરે છે. પ્રશ્નમાં પૂછાય. ક્લાસની લેન્થ પદ્ધતિની પરત ડેટા પ્રકાર કયો છે? તો લોંગ ડેટા પ્રકાર પરત છે. ફાઇલ રાઇટર ક્લાસ એ કયા ક્લાસનો સબ ક્લાસ છે? તો ત્યાં આગળ રાઇટર, બફર રાઇટર, પ્રિન્ટર રાઇટર, પ્રિન્ટ રાઇટર કે આઉટપુટ સ્ટ્રીમ રાઇટર, તો આઉટપુટ સ્ટ્રીમ રાઇટર છે. પછી રાઇટર ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમની શબ્દમાળા તરીકે S લખે છે? શબ્દમાળા તરીકે S લખે છે. તો ત્યાં આગળ વોઇડ રાઇટર સ્ટ્રિંગ C લખવામાં આવે છે. S તરીકે લખે છે. બરાબર. યાદ રાખવાનું S, અહીં આગળ C નહીં, S આવશે. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમની કઈ પદ્ધતિ આઉટપુટ સ્ટ્રીમમાં નિષ્પટ તરીકે બાઇટ લખે છે? બરાબર છે. તો વોઇડ રાઇટર એન્ડ ઇન્ટીજર બી તરીકે બાઇટ લખતું હોય છે. કન્સોલ ક્લાસની કઈ પદ્ધતિ કન્સોલના પરિણામ સ્ક્રીનને ચોક્કસ સ્વરૂપ સાથે શબ્દમાળા લખવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે? સ્ટ્રિંગ રીડ લાઇન, કન્સોલ પ્રિન્ટ ઓબ્જેક્ટ સ્ટ્રિંગના ફોર્મેટ કે કન્સોલ પ્રિન્ટ સ્ટ્રિંગ ફોર્મેટ ઓબ્જેક્ટ પરત કરતું હોય છે? જવાબમાં આવશે સી. કન્સોલ ક્લાસ રીડ પાસવર્ડ પદ્ધતિ પર મૂલ્ય તરીકે શું પરત કરે છે? શબ્દમાળા, અક્ષરોના એરે, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, અક્ષરોના એરે પસંદ કરતું હોય છે. ત્યારબાદ જોઈએ કન્સોલ ક્લાસ કેરેક્ટર રીડ પાસવર્ડ પદ્ધતિ કન્સોલ પરથી કઈ અવસ્થામાં પાસવર્ડ પાસ ફેઝ માંગે છે? ઇકોની અસરમુક્ત, ઇકોની અસરવાળી, ચોક્કસ શબ્દની અસરમુક્ત, ચોક્કસ શબ્દના અસરવાળી, ઇકોની અસરવાળી. જાવાના વિવિધ ક્લાસને રીડ અને રીડ બાઇટ છે. BYT બાઇટ આવશે, આ સ્પેલિંગ મિસ્ટેક છે. નેક્સ્ટ INT પદ્ધતિનો ડેટા પ્રકાર હોય છે, તો INT પ્રકાર હોય છે. એક મને ક્વેશ્ચનમાં પૂછાશે. કોમ્પ્યુટર સિસ્ટમના સંગ્રહ સાધનોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કુલ 2 વિભાગમાં વહેંચાય છે, એક નાશવંત અને અવિનાશી. કમ્પ્યુટર સિસ્ટમના કયો સંગ્રહ એ કાયમી સંગ્રહ છે? એક નાશવંત, અવિનાશી, CA અને એક પણ નહીં એટલે અવિનાશી. જવાબમાં આવશે કઈ ફાઇલમાં ડેટા ASCII અને યુનિકોડ સિસ્ટમની પદ્ધતિમાં ઉપયોગ કરતા સંજ્ઞાકિત કરેલ ડેટા હોય છે? તો ટેક્સ્ટ ફાઇલ અને દ્વિઅંકી ફાઇલ સિસ્ટમ. જાવા ભાષા વિવિધ ક્રિયાઓને સમર્થન આપે છે જે શેના પર કરી શકાય છે? તો ફાઇલ અને ડિરેક્ટરી એ બી બંને. જવાબમાં આવશે A અને B બંને પર કરી શકાય છે. ત્યારબાદ જોઈશું આપણે
જાવા શેના ખ્યાલનો ઉપયોગ કરે છે? સ્ટ્રીમ, વિભાગ, કૂકી કે સેશન? તો સ્ટ્રીમનો ખ્યાલનો ઉપયોગ કરે છે. સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરવા માટે પ્રોગ્રામ દ્વારા પેકેજને આયાત કરવું પડે છે. તો પેકેજ આયાત કરવા java.io ફાઇલ દ્વારા પેકેજને આયાત કરવું પડે છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાશે. આ ક્વેશ્ચનમાં આ વિડીયોમાંથી તમને ખૂબ જ મહત્ત્વના છે વિડીયો. બધા જ વિડીયો જોતા રહેજો. તમને દરેક માર્ક્સ આમાંથી પૂછાય છે, ગેરંટી છે. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો અને એને જોતા રહેજો. તમને ફાયદો થશે. અને તેના પર ડિસ્ક્રિપ્શન પર તમે ખૂબ લખતા રહેજો, મને મેસેજ આપતા રહેજો. તમને વિડીયોમાં શું પસંદ આવ્યું તો મને ખ્યાલ આવશે કે તમે મારા વિડીયોને લાઈક કરી રહ્યા છો. નીચે પૈકી કયું કાયમી સંગ્રહ સાધન છે? તો હાર્ડ ડિસ્ક, USB ડ્રાઈવ, ઓપ્ટિકલ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક કે આપેલ તમામ? તો આપેલ તમામ જે શું છે? આપેલ તમામ એ સંગ્રહ સ્થાન છે. દ્વિઅંકી ફાઇલ એવો ડેટા ધરાવે છે કે લખાણ તરીકે શું કરાયો નથી? અજ્ઞાંકિત કરાયો તો સંજ્ઞાકિત, આંતરપ્રસ્થાપિત કે રજિસ્ટર? તો સંજ્ઞાકિત કરાયો નથી. જ્યારે પ્રોગ્રામનો અંત આવે અથવા તો કમ્પ્યુટર બંધ થાય ત્યારે શેમાં સાચવેલી માહિતી નાશ પામે છે? તો ચલમાં સાચવેલી માહિતી નાશ પામે છે. બરાબર, ચલમાં સાચવેલી માહિતી નાશ પામતી હોય છે. ત્યાં આગળ જાવામાં કયા ચલમાં ફાઇલ એ ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશે માહિતીનો સમાવેશ કરવામાં આવે છે? તો જાવા IO ફાઇલ, એમાં ફાઇલ આપણે જોવાનું છે. ફાઇલનો આ કેસ સેન્સિટિવ છે, મતલબ ફાઇલ F એ કેસ સેન્સિટિવ હોવો જોઈએ. ત્યારે જ આપણે લખવાનું છે. એટલે કોઈ પણ પ્રશ્ન આ ચેપ્ટરમાં કોઈ પણ જવાબ લખતા પહેલાં આપણે ખ્યાલ વિચારવાનો કેસ સેન્સિટિવ છે કે નહીં એ યાદ રાખવાનું. આપણે ધ્યાનથી જોવાનું છે બધાએ. બરાબર છે. આગળ જોઈએ આપણે ફાઇલ જાવામાં શેના ગુણધર્મોમાં મેળવવા ફાઇલ ક્લાસનો ઉપયોગ કરી શકાય છે? તો ફાઇલ ડિરેક્ટરી કે ફાઇલ ડિરેક્ટરી, ફાઇલ કે ડિરેક્ટરી? એક પણ નહીં, તો ફાઇલ ડિરેક્ટરી બંને સાથે. ફાઇલ ક્લાસ સાથે નીચે પૈકી શું સંબંધ ધરાવે છે? ફાઇલ ઓબ્જેક્ટ સંબંધ ધરાવે છે. એક ફાઇલ અથવા તો ડિરેક્ટરીનો ઉલ્લેખ કરવા ફાઇલ કયા ક્લાસ કેટલા સર્જક પૂરા પાડે છે? તો 3 સર્જક પૂરા પાડતું હોય છે. યાદ રાખવાનું છે. ક્લાસ ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ફાઇલ કે ડિરેક્ટરી હયાત હોય તો ટ્રુ કિંમત અન્યથા ફોલ્સ કિંમત પરત કરે છે? તો બુલિયન એક્ઝિસ્ટ. બરાબર, બુલિયનમાં યસ અથવા નો ઉપયોગ થતો હોય છે. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી હોય તો ટ્રુ કિંમત પરત કરે છે? તો બુલિયન ઇન હિડન ફાઇલ ટ્રુ કિંમત પરત કરતું હોય છે. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ઓબ્જેક્ટ દ્વારા સંબંધાયેલા ડિરેક્ટરી કે ફાઇલ કે ડિરેક્ટરીનું નામ પરત કરે છે? સ્ટ્રિંગ ગેટ નેમ એ ડિરેક્ટરીનું નામ કે પરત કરતું હોય છે. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ફાઇલમાં રહેલા બાઇટની સંખ્યા પરત કરે છે? તો લોંગ ઇન્ટીજર બાઇટની સંખ્યા પરત કરતું હોય છે. એક માના ક્વેશ્ચનો પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ પરત ડેટા પ્રકાર બુલિયન છે? તો એક્ઝિટ્સ ફાઇલ, ડિરેક્ટરી, ઇઝ ડિરેક્ટરી, હિડન કે આપેલ તમામ? તો આપેલ જવાબ આવશે. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર લોંગ હોય છે? લેન્થનો ડેટા પ્રકાર લોંગ હોય છે. ફાઇલ ક્લાસની ઇઝ લિસ્ટ ફાઇલ્સ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર કયો છે? તો ફાઇલ છે. જ્યારે સ્ટ્રીમમાં ડેટા લખવામાં આવે છે ત્યારે તે સ્ટ્રીમને કઈ સ્ટ્રીમ કહે છે? ઇનપુટ સ્ટ્રીમ કહેવાય, આઉટપુટ કહેવાય કે AB અથવા એક પણ નહીં? ડેટા લખવામાં આવે છે જ્યારે અને ત્યારે તે સ્ટ્રીમને કઈ સ્ટ્રીમ કહે છે? ડેટા લખવા. જ્યારે સ્ટ્રીમમાં ડેટા લખવામાં આવે છે ત્યારે તે કઈ ડેટા? આઉટપુટ સ્ટ્રીંગ અને ઇનપુટ સ્ટ્રીંગ બંને ડેટા કહેવામાં આવે છે. જવાબમાં કોઈ જગ્યાએ મિસ્ટેક હોય તો ધ્યાન લેજો. બરાબર. જાવામાં પ્રોગ્રામ માટે કયા સાધનો પરથી ડેટા વાંચવા અને ઇનપુટ સ્ટ્રીમ ઉપયોગમાં લેવાય છે? તો બાહ્ય ઇન્સ્ટ્રક્શન લેવાય છે. કોઈ પણ શેને સામાન્ય રીતે આસ્કી અથવા યુનિકોડ સ્વરૂપે સાચવવામાં આવે છે? તો અક્ષરને યુનિકોડ સ્વરૂપે સાચવવામાં આવે છે, શબ્દને નહીં. નીચે પૈકી ડેટા પ્રકાર સંખ્યા દ્વિઅંકી સ્વરૂપે સચવાય છે? તો ઇન્ટીજર, ફ્લોટ, ડબલ? તો આપેલ તમામને દ્વિઅંકી સ્વરૂપે સચવાય છે. કયા ક્લાસે રીડર અને રાઇટ ક્લાસ એમ 2 ક્લાસમાં વર્ગીકૃત કરી છે? કેરેક્ટર સ્ટ્રીમને. નીચે પૈકી કયો ક્લાસ એક્સટ્રેક્ટ ક્લાસ છે? જાવા IO રીડ ફાઇલ, જાવા IO રાઇટર ફાઇલ, AB બંને? બરાબર, ધ્યાનમાં લેવાનું છે. કેરેક્ટર સ્ટ્રીમની ક્લાસને 16 બીટ કેવા અક્ષરો વાંચવા અને લખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે? આસ્કી, યુનિકોડ, AB કે એક પણ નહીં? તો યુનિકોડ વાંચવા અને લખવામાં ઉપયોગમાં લઈ શકાય છે.
કઈ પદ્ધતિ સ્ટ્રીમ સાથે સંકળાયેલ કોઈપણ સિસ્ટમ સંસાધનોને મુક્ત કરે છે? વોઇડ ક્લોઝ નામની ફાઇલ. ફાઇલ રાઇટર, ફાઇલ રીડર આ કન્સ્ટ્રક્ટરમાં કયો પેરામીટર ફાઇલનું પથનામ દર્શાવે છે? ફાઇલ પથ એ કન્સ્ટ્રક્ટર દર્શાવે છે. મતલબ એક માનો ક્વેશ્ચનો પૂછાય. કઈ મેથડ સ્ટ્રીમનો અંત કે સ્ટ્રીમમાં ડેટાનો અંત દર્શાવે છે? -1 પરત કરે છે. ઇન્ટીજર રીડ એ -1 પરત કરે છે. મોટાભાગના જીવંત ઉપયોગોમાં કઈ ગણતરીઓની જરૂર પડે છે? આંકડાકીય ગણતરીની જરૂર પડે છે. વોઇડ રાઇટ બીટ બાઇટ પદ્ધતિ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમમાં નિસ્ક્રિપ્ટ બાઇટ એરેમાં કેટલા બાઇટ લખે છે? બી લેન્થ બાઇટ લખે છે. જાવામાં પૂર્ણાંક સંખ્યાને અક્ષરમાં પરિવર્તિત કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટાઈપ કાસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. સ્કેનર ક્લાસ કયા પેકેજનો એક ભાગ છે? જાવા યુટીઆઈનો ભાગ છે સ્કેનર ક્લાસ. સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ પછીનો ટોકન પરત કરે છે? સ્ટ્રિંગ નેક્સ્ટ પદ્ધતિ, ઇન્ટીજર નેક્સ્ટ પદ્ધતિ, ફ્લોટ નેક્સ્ટ પદ્ધતિ, સ્ટ્રિંગ નેક્સ્ટ ઇન્ટીજર સ્ટ્રિંગ નેક્સ્ટ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ધ્યાનમાં લેવાનું છે આપણે બધાએ. પછી કયા ક્લાસ ફક્ત કીબોર્ડ પરથી ઇનપુટ મેળવવા ઉપયોગમાં લેવાય છે? તો કન્સોલ ક્લાસ. બરાબર, યાદ રાખવાનું કન્સોલ ક્લાસ એકલો. કન્સોલ ક્લાસની કઈ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર કન્સોલ છે? printf પદ્ધતિનો ડેટા પ્રકાર કન્સોલ છે. યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે એકમાંના ક્વેશ્ચનમાં પૂછાય છે પ્રશ્નો, એટલે ધ્યાનમાં લેવાના છે પ્રશ્નો આપણે. કન્સોલ ક્લાસ printf પદ્ધતિ પરત ડેટા પ્રકાર હોય છે? ઇન્ટીજર, સ્ટ્રિંગ, ફ્લોટ કે કન્સોલ? તો ત્યાં આગળ કન્સોલ આવશે. બરાબર, કન્સોલ લેવાનું છે. સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરવા માટે પ્રોગ્રામ દ્વારા કયા પેકેજને આયાત કરવું જરૂરી છે? તો જાવા આઈઓ પેકેજને આયાત કરવું જરૂરી છે. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ અને ડિરેક્ટરીના નામ પરત કરે છે? તો સ્ટ્રિંગ લિસ્ટ નામની ફાઇલ ડિરેક્ટરીનું નામ અને પરત કરતું હોય છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લેવાનું છે આપણે કે તમે જેટલો ઇન્ટરેસ્ટ આપશો આ વિડીયોની અંદર એટલો તમને ફાયદો થવાનો છે. તમારા વિદ્યાર્થી મિત્રોને પણ પહોંચાડજો, જેને લઈને આપ સૌને ફાયદો થઈ શકે છે. કઈ ફાઇલ એવો ડેટા ધરાવે છે કે જે લખવા તરીકે સંજ્ઞાકિત કરાયો નથી? દ્વિઅંકી ફાઇલ. પછી નાશવંત પ્રકાર સંગ્રહ એ કેવો સંગ્રહ છે? તો કામ ચલાવ. ટેક્સ્ટ ફાઇલનો ડેટા કોઈ પણ શેના દ્વારા વાંચી શકે છે? ટેક્સ્ટ એડિટર દ્વારા વાંચી શકાય છે. એક ફાઇલ ઓબ્જેક્ટના શેના પરથી ફાઇલ કે ડિરેક્ટરીનું પથનામ અથવા સરનામું મૂકવામાં આવે છે? તો હાર્ડ ડિસ્કમાં મૂકવામાં આવે છે. પછી ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ફાઇલ હયાત હોય તો ટ્રુ કિંમત અન્યથા ફોલ્સ કિંમત પરત કરે છે? બુલિયન ઇઝ ફાઇલ. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા પથ નામના સારાંશનો એરે પરત કરે છે? તો ફાઇલ પથ એરે પરત કરતું હોય છે. ફાઇલ ક્લાસની લિસ્ટ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર કયો છે? તો ઇન્ટીજર ડેટા પ્રકાર છે. સ્ટ્રીમમાં શેના માટે આઉટપુટ સ્ટ્રીમ ઉપયોગમાં લેવામાં આવે છે? તો ડેટા વાંચવા માટે લેવામાં આવે છે.